તો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામવાનો છે. આવું અમે નથી કહી રહ્યા, આવું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે. 18, 19, 20 આ 3 તારીખ એવી હશે કે ઉનાળામાં તમને ચોમાસું જામ્યું હોય તેવું લાગશે. તોફાની તાંડવ સાથે માવઠું જે છે તે આવવાનું છે. 18 માર્ચે ક્યાં ક્યાં તોફાની માવઠું ત્રાટકશે તે આપને જણાવી દઈએ તો 8 જેટલા જિલ્લાઓ છે કે જ્યાં આગળ તોફાની માવઠું ત્રાટકવાનું છે, જ્યાં આગળ 0 થી લઈને 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ થશે. હવે આ જે જિલ્લાઓ છે 18 માર્ચે કયા કયા છે, હવામાન વિભાગ તરફથી જે જણાવવામાં આવ્યા છે, હવામાન નિષ્ણાતો જે જણાવી રહ્યા છે, એ મોટાભાગના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે, જેમાં વાવથરા જિલ્લો સામેલ થાય છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે અને કચ્છ જિલ્લો છે. ઉત્તર ગુજરાતની અંદરના આ 1, 2, 3, 4 ને 5 જિલ્લાઓ છે કે જ્યાં આગળ 18 માર્ચે 0 થી લઈ અને 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે ગાજવીજ સાથેનો વરસાદ હશે. ચોમાસું જાણે જામ્યું હોય તેવો વરસાદ હશે, કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માનવામાં આવી રહ્યું છે. પરંતુ ઉત્તર ગુજરાત સુધી સીમિત નથી. 18 માર્ચે અન્ય 3 સૌરાષ્ટ્રના જિલ્લાઓને આપ જોઈએ તો દરિયા કિનારે આવેલું જામનગર અને દ્વારકા પણ તેમાં સામેલ છે અને તેની સાથે મોરબી પણ સામેલ છે. આ 3 જિલ્લાઓ સૌરાષ્ટ્રના હશે કે જ્યાં પણ 18 તારીખે ભારે વરસાદ જોવા મળી શકે છે. જાણે તમે ચોમાસામાં હો તેવું લાગી રહ્યું છે ને અત્યારના છેલ્લા 24 કલાકની પણ આપણે વાત કરીએ તો એવું તમને જોવા મળતું હશે કે સવારે થોડી ઠંડી હોય, રાત્રે ઠંડી હોય, શિયાળો આવી ગયો હોય અને બપોરે ભર તડકો હોય. તો 18 માર્ચે કંઈક આવું પિક્ચર હશે. પરંતુ આ એક દિવસ પૂરતું નથી. 19 માર્ચે ચિત્ર બદલાઈ જાય છે. 19 માર્ચે મોટાભાગના જિલ્લાઓ જે છે તે જોવા મળશે માવઠાની અસરમાં. 27 જેટલા જિલ્લાઓ જે છે તેમાં અસર જોવા મળશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અને ગાજવીજ સાથેનો વરસાદ જે હશે તે આ જિલ્લાઓમાં પણ હશે. ઉત્તર ગુજરાતથી શરૂ કરીએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ આ જે જિલ્લાઓ 18 તારીખે હતા એ તો છે જ. 19 માર્ચે પણ ત્યાં આગળ છે, પરંતુ તેની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે મોરબી, જામનગર અને દ્વારકા હતું તેની સાથે બીજા 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથનો જિલ્લો છે કે જ્યાં 19 માર્ચે ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પૂરતું નહીં, આપ જુઓ તો મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે, જેમાં પંચમહાલ પણ છે, દાહોદ પણ છે, વડોદરા આવી ગયું, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને વલસાડ આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ તરફથી પશ્ચિમી વિક્ષેપ જે છે તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જેના કારણે 3 દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે. 18, 19ની સાથે ત્રીજો દિવસ જે છે તે છે 20મી માર્ચ. 18, 19ની સાથે 20મી માર્ચની જો વાત કરીએ તો 20મી માર્ચે 7 જેટલા જિલ્લાઓ છે. 18માં જે જિલ્લા હતા, 19માં જે જિલ્લા હતા તેની કરતાં ઓછા જિલ્લાઓનું એલર્ટ છે. અત્યારે 7 જિલ્લાઓ છે. 2.5 ઇંચ સુધીનો વરસાદ અહીંયા પણ થઈ શકે છે. તોફાની વરસાદ નહીં હોય. 20મી માર્ચે જે તીવ્રતા છે વરસાદની કદાચ ઓછી હશે અને સદભાગે ખેડૂતોનો જો આપણે વિચાર કરીએ, ખેડૂતોની પરિસ્થિતિનો વિચાર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અથવા દક્ષિણ ગુજરાતની અંદર જે કેરીનો પાક છે તેમાં 20 માર્ચે નુકસાન કદાચ ઓછું થાય તેવી શક્યતા છે, કારણ કે ત્યાં આગળ વરસાદ 20મી માર્ચે આગાહી પ્રમાણે નથી. 20મી માર્ચે ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત જોવા મળી રહ્યો છે, જેમાં 18 તારીખે હતો, 19 તારીખ હતો, તો 20 તારીખે કચ્છમાં પણ રહેશે વરસાદ, વાવ, થરાદમાં પણ વરસાદ રહેશે, બનાસકાંઠામાં પણ વરસાદ રહેશે, સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે. તો આ 4 જિલ્લા તો એવા છે કે જે 18 થી 20 ચપેટમાં છે, પરંતુ ત્યારબાદ 20મી તારીખે અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ અન્ય 3 જિલ્લાઓ એવા છે. કુલ 7 જિલ્લાઓ કે જ્યાં આગળ વરસાદની પરિસ્થિતિ જે છે તે જોવા મળી શકે છે. 18, 19, 20 આ 3 તારીખની અંદર મોટાભાગના વિસ્તારો, પહેલા 2 દિવસ જોઈએ તો 18, 19 તારીખે 2 દિવસ એટલે કે 48 કલાક દરમિયાન તો એટલો વરસાદ હશે કે 2.5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. 24 કલાકની અંદર આ પરિસ્થિતિ થઈ શકે છે તેવું હવામાન વિભાગ તરફથી, હવામાન નિષ્ણાતો તરફથી કહેવામાં આવી રહ્યું છે. પશ્ચિમી વિક્ષેપ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેનું કારણ છે અને અત્યાર પ્રમાણે જોઈએ તો 20 તારીખ પણ એવી છે કે 20 તારીખમાં પણ ભારે વરસાદ કદાચ જોવા મળી શકે. ગાજવીજ સાથેનો વરસાદ નહીં હોય, પરંતુ વરસાદ હશે. 2.5 ઇંચ સુધીનો વરસાદ છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જે છે તેમાં સળંગ 3 દિવસ વરસાદ જોવા મળી રહ્યો છે. અત્યારની આ પરિસ્થિતિ છે કે જેમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતો આગામી 72 કલાકમાં જોવા મળશે.